નમસ્કાર. ચાલો આજે એક મસ્ત વાર્તા સાંભળીએ. આ એવી વાર્તા છે જે આપણને બુદ્ધિ અને ચાલાકી, એ બે વચ્ચેનો ફરક શું છે એ શીખવશે. બહુ જ મજાની વાત છે. તો ચાલો સીધા વાર્તામાં જ જઈએ. તો આખી વાર્તાનો મુખ્ય સવાલ શું છે? એ જ કે ચતુરાઈ અને ચાલાકી, આ બેમાંથી કોણ જીતે? શું ખાલી ચાલાક હોવું પૂરતું છે કે પછી સાચી બુદ્ધિ જ છેલ્લે કામ લાગે છે? આનો જવાબ છે ને આપણને વાર્તાના પાત્રો પાસેથી જ મળશે. ચાલો જોઈએ. સારું, તો આપણી વાર્તાના બે મુખ્ય ખેલાડીઓ છે, એક ઉંદર અને એક બિલાડી. હવે એમની દુશ્મની તો જગ જાહેર છે, ખરું ને? પણ આ વાર્તામાં એકદમ નવો ટ્વિસ્ટ છે. એક રસપ્રદ વળાંક છે જે આખી વાતને બદલી નાખશે. એક ગામની વાત છે. અહીંયા એક હતી શિકારી, એટલે કે આપણી બિલાડી, જેનું કામ જ શિકાર શોધવાનું. અને બીજો હતો સંગ્રહક, એટલે કે ઉંદરભાઈ, જે મહેનત કરીને પોતાના ભવિષ્ય માટે દાણા ભેગા કરતો. મતલબ બંનેના રસ્તા અને સ્વભાવ એકદમ આમને સામને. જુઓ, અહીંયા જ આખી ગેમ છે. ઉંદર કેવો? એકદમ મહેનતુ, રોજ રાત પડે ને કામે લાગી જાય, દાણા ભેગા કરે. અને બીજી બાજુ આપણી બિલાડી છે તો આળસુ, પણ મગજ એનું ચાલે હો. એને એમ કે ઓછી મહેનતે કામ પતી જાય તો કેવું સારું. અને હવે વાર્તામાં આવે છે અસલી મજા. બિલાડી છે ને રોજ આ ઉંદર પાછળ દોડીને થાકી ગઈ હતી. એણે વિચાર્યું, બસ હવે આ દોડભાગ બહુ થઈ. એટલે એણે એક નવી જ સ્કીમ બનાવી, એકદમ ચાલાકીવાળી. મતલબ હવે તાકાત નહીં, પણ બુદ્ધિનો ખેલ હતો. એટલે એના મનમાં શું ચાલતું હતું? એણે વિચાર્યું, હું ક્યાં સુધી આમ ઉંદર પાછળ દોડ્યા કરીશ? આજે કંઈક નવું કરીએ. એ સમજી ગઈ હતી કે ખાલી દોડવાથી કંઈ નહીં વળે. એટલે સ્ટ્રેટેજી ચેન્જ. પણ સવાલ એ છે કે શું એની આ નવી ચાલ સફળ થશે? તો એનો પ્લાન શું હતો? સાંભળો, એકદમ સિમ્પલ, પણ એટલો જ ખતરનાક. એણે શું કર્યું? પહેલું સ્ટેપ, જમીન પર મસ્ત લાંબી થઈને સૂઈ ગઈ. અને બીજું સ્ટેપ, શ્વાસ રોકીને એવું નાટક કર્યું જાણે કે મરી જ ગઈ છે. વિચારતો જુઓ કે ઉંદર સામેથી ચાલીને આવશે. ચાલો હવે વાર્તાના ક્લાઇમેક્સ તરફ જઈએ. સૌથી રોમાંચક ભાગ. બિલાડીએ તો પોતાનું કામ કરી દીધું, પાસો ફેંકી દીધો. પણ શું ઉંદર એની આ જાળમાં ફસાશે કે પછી એ બચી જશે? ચાલો જોઈએ શું થાય છે. ઉંદર પોતાના દરમાંથી બહાર આવ્યો અને એણે જોયું, અરે આ શું? બિલાડી તો જરાય હલતી નથી. લાગે છે કે સાચે જ મરી ગઈ. એક પલ માટે તો એને થયું કે હાશ, હવે શાંતિ. રોજની માથાકૂટ ગઈ. પણ આશાની સાથે સાથે થોડો ડર પણ હતો. પણ અહીંયા જ આખી વાત પલટાઈ જાય છે.